આ જગતમાં દુઃખ શા માટે છે એનું એક બીજું કારણ, એક કારણ તો માયા છે, પણ દુઃખનું બીજું કારણ એ છે કે ભગવાનની જેવી ઈચ્છા છે ને એમ આપણે રહેવું નથી. આપણે આપણી ઈચ્છા પ્રમાણે રહેવું છે. દુઃખ એટલે છે કૃષ્ણની ઈચ્છામાં આપણી ઈચ્છાને જો સંમિલિત કરી દો તો પછી મોજ જ મોજ છે, દુઃખ નથી. પણ સ્વતંત્ર ઈચ્છા જે છે ને એ દુઃખનું કારણ છે. એટલે મહેતાએ કીધું, જેમ રાખે એમ રહીએ વધવજી, જેમ રાખે એમ રહીએ. કૃષ્ણની જે ઈચ્છા છે એ પ્રમાણે રહેવું એ ભક્તનું કર્તવ્ય છે, તો દુઃખ નથી. એટલે ભીષ્મ સમજાવે છે, યુધિષ્ઠિર, કૃષ્ણ ચાહે છે તમે રાજા બનો તો તમારે રાજા બનવું જોઈએ. છુપાવેશમાં કહે છે, મોહયન માયયા લોકમ ગુઢસ ચરતી વૃષ્ણેશ. પોતાની યોગ માયાનો આશ્રય લઈ અને ભગવાન સામાન્ય મનુષ્યની જેમ આ સંસારમાં વિચરણ કરે છે. ભગવાન અહીંયા પ્રગટ થાય ને ત્યારે ઘણા નથી ઓળખાતા. કંસને ન ખબર પડી આ ઈશ્વર છે, દુર્યોધનને ન ખબર પડી, જરાસંઘને ન ખબર પડી, શિશુપાળ ન સમજ્યો. કેમ? કારણ કે એ માયાથી બદ્ધ છે. પણ જે ભગવાનને શરણાગત હતા, પિતામહ ભીષ્મને ખબર હતી આ ઈશ્વર છે, મહારાણી કુંતી જાણે છે આ ઈશ્વર છે, વિદુરજીને ખબર છે આ ભગવાન છે. આ લોકો જાણતા હતા. કારણ કે માયાથી આવૃત જીવ ભગવાનને ક્યારેય જોઈ શકે? સામે પ્રગટ આવે ને ભગવાન તોય ન ખબર. હવે અહીંયા આવીને ભગવાન માનો કે આપણી વચ્ચે બેસી જાય, એને ઓળખવા કેમ આ ઈશ્વર છે? માનો તૈયાર થઈને આવ્યો બાંસુરી લઈને, ધોત પિતાંબર ને મુકુટ ને બધું પહેરીને, આપણને કે આ ડ્રામા વાળો લાગે છે. પણ ભગવાનની ઓળખ થાય ભગવાનના લક્ષણોથી. ભગવાનની કૃપા જેને, ભગવાન જેને ઓળખાવા માંગે ને એ જ વ્યક્તિ આ જગતમાં એને ઓળખી શકે. એની કૃપા થાય તો ઓળખાય. ભગવાન એકવાર કૃપા કરી દે કે ભાઈ આ વ્યક્તિ મને ઓળખી લે તો એ જ ઓળખીએ. બાકી હાવ નજીક હોય ને આપણી બાહે ખબર ન પડે. કથા એટલે સાંભળવાની છે, કારણ કે કથા શું છે? કથા છે ભગવાનના નામ, રૂપ, ગુણ અને લીલાની ચર્ચા. તો ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલાને જે જાણે છે, જે સમજે છે, એ ભગવાનને ઓળખે છે. જેને શ્રવણ નથી કર્યું, જે સાંભળતા નથી, એ કેવી રીતે ઓળખશે ભગવાન? એટલા માટે કહે છે કે જ્યારે એ મનુષ્ય રૂપ લઈને આવે ત્યારે એકદમ પોતાના સ્વરૂપને છુપાવી દે છે ભગવાન. સામાન્ય મનુષ્યની જેમ કાર્ય કરે છે. અને એટલા માટે ક્યારેક ક્યારેક સામાન્ય લોકોના મનમાં સંદેહ થાય કે કૃષ્ણ ભગવાન છે. પોતાના બાળ મિત્રોનું જૂઠન ખાઈ રહ્યા હતા, બ્રહ્માજીના મનમાં સંદેહ થઈ ગયો. આ ઈશ્વર હોય કોઈનું એઠું ખાવા વાળો? કોઈની જૂઠી પ્લેટમાં આપણને ખાવાનું કે તો આપણે ન લઈએ. તો વિચારો કે ભગવાન સ્વયં કોઈનું જૂઠન ખાઈ રહ્યા છે. બ્રહ્માજીને ભ્રમ થઈ ગયો. અને ભગવાનની લીલા ને સ્વરૂપ એવું છે, મોટા મોટા દેવતાઓ ભ્રમિત થઈ જાય છે. હવે દેવતા ભ્રમિત થતા હોય તો પછી આ પૃથ્વી વાળા એમ કે ભાઈ કૃષ્ણ ઈશ્વર નથી, એમાં હું નવાઈ છે મોટી? ભાગવતના પ્રથમ શ્લોક કીધું, મુહ્યંતિ યત સૂરય. ભગવાનથી તો મોટા મોટા દેવતાઓ મોહિત રહે છે, નથી સમજી શકતા. તો આપણી જેવા લોકો માટે બહુ અઘરું છે. ક્યારેક ક્યારેક સંદેહ થઈ જાય, કૃષ્ણ ભગવાન હશે કે નહીં હોય? પણ શાસ્ત્ર અને સાધુના પ્રમાણ દ્વારા એક ભરોસો તો કરવો પડશે ને, વિશ્વાસ. અને ભક્તિનું મૂળ છે શ્રદ્ધા. મહાપ્રભુ કહે છે, શ્રદ્ધા શબ્દે વિશ્વાસ કહે સુદૃઢ નિશ્ચય. શ્રદ્ધા યદિ નથી કોઈ વ્યક્તિને તો પછી એને તો આગળ વધવાનો કોઈ ચાન્સ જ નથી.
કોઈ પણ વસ્તુ હોય, ભક્તિ હોય, વ્યાપાર હોય કે ભૌતિક કાર્ય હોય કે આધ્યાત્મિક કાર્ય હોય, શ્રદ્ધા હોવી જોઈએ. પિતામહ ભીષ્મએ કીધું આ ભગવાન છે, પણ યુધિષ્ઠિર ને ભીષ્મ ઉપર શ્રદ્ધા તો હોવી જોઈએ ને કે આ દાદા બોલે એ પરફેક્ટ છે. શ્રદ્ધા જ ન હોત તો પછી તર્ક થાત ને આ કેવી રીતે ઈશ્વર છે. ભાઈ હમણાં થોડાક ટાઈમ પહેલા ગાયું જરાવતો હતો અને અત્યારે દ્વારકાની સીટ મળી ગઈ તો રાજા થઈ ગયો. અને આ તર્ક કોનો છે? શિશુપાલ. રાજશ્રી સભામાં જ્યારે ભગવાનની અગ્ર પૂજા થઈ તો શિશુપાળે વાંધો ઉઠાવ્યો કે આની પૂજા હું કામ? અને પિતામહ ભીષ્મ ઈ સભામાં બેઠા હતા તો શિશુપાળે કીધું ભીષ્મની પૂજા કરવી જોઈએ ને, આની હું કામ કરો? હમણાં ગાયું ચારતો તો ઈ કે અને મહારાજ ઉગ્રસેન નું રાજ્ય લઈ લીધું, આ રાજા બની ગયો છે. આનું નથી, આ રાજા નથી. તો ભગવાનની લીલાઓ અને એનું સ્વરૂપ એવું છે કે માયાબદ્ધ જીવ જે છે એ ભગવાનને ઓળખી શકતા. એટલે ભીષ્મ કહે છે વૃષણી વંશી બની તમારા મામાના દીકરાનો રોલ અદા કરે છે. એટલે યુધિષ્ઠિર તું એ નહીં માનતો કે આ તમારો ભાઈ છે, આદિ નારાયણ ભગવાન છે. છુપા વેશમાં અહીંયા ફરે છે તમારી ઉપર કૃપા કરવા માટે. એકથી એક મહાન લોકો સાંભળી રહ્યા છે અને બધા આ વાતનો સ્વીકાર કરે છે. આ રીતે પિતામહ ભીષ્મ એક સિદ્ધાંત સ્થાપિત કર્યો કે કૃષ્ણના વિષયમાં બોલવું એને જોઈ જે કૃષ્ણના વિષયમાં જાણે છે. જેને જાણકારી નથી એ બોલવા માંડે તો કેવું પછી થાય. અને આવા જ ઉટપટાંગ મતો આવ્યા છે ને સમાજમાં અત્યારે. કોઈ કહે છે ભગવાન, તો કે ઈ પેલો મત તો ઈ છે કે ભગવાન છે જ નહીં, આપણે છીએ જે છીએ. ઘણા લોકોનો મત છે હું ભગવાન ને તું ભગવાન, આપણે બધા ભગવાન છે. ઘણા લોકો ભગવાન છે પણ એનું કોઈ રૂપ નથી, એ નિરાકાર છે. આ બધા મત પ્રચલિત છે. પણ ભીષ્મ તો નહીં કે નિરાકાર છે. આ કેમ? કારણ સામે ઉભા છે. જે સામે છે ભગવાન એને કેમ કેવું કે નિરાકાર છે? તો પિતામહ ભીષ્મ યુધિષ્ઠિર મહારાજને સમજાવતા પોતાની ઉપર ભગવાનની કૃપાનું દર્શન કરે છે કે મારો અંતિમ સમય છે અને અંતિમ સમયે ભલે હું લડ્યો વિરોધ પક્ષમાં, છતાં ભગવાન મને દર્શન આપવા આવ્યા છે. કાલે અહીંથી આપણે કથા અટકાવી હતી. મેં તમને કીધું હતું કે એ વિરોધ પક્ષમાં શું કામ લડ્યા એની ચર્ચા કાલે કરશું આપણે. અને આ બહુ મોટો પ્રશ્ન છે કે આટલા મહાન ભગવાનના ભક્ત અને દુર્યોધનના પક્ષમાં રહીને લડ્યા. એક કારણ છે કે ભીષ્મ ભગવાનના સૌથી મોટા શ્રેષ્ઠ ભક્ત છે. ભક્તનો એક જ સ્વભાવ છે ભગવાનની સેવા. દુર્યોધનના પક્ષમાં રહીને લડવું એ પણ કૃષ્ણની સેવા છે. થોડું તાત્વિક વિચાર કર્યા. યદિ પિતામહ ભીષ્મ દુર્યોધનના પક્ષમાં ન રહ્યા હોત તો દુર્યોધન ક્યારેય લડવાનો સાહસ ન કરે. તમને લાગે છે કે ભીષ્મ વગર દુર્યોધન એટલો બધો કૂદે? દુર્યોધનને જે ખાતરી હતી કે વિજય અમારો નિશ્ચિત છે. શું કામ? કારણ કે ભીષ્મ એના પક્ષમાં છે. અને દુર્યોધનને એટલી ખાતરી હતી કે વિશ્વનો કોઈ પણ યોદ્ધા ભીષ્મને હરાવી ન કે ત્યાં સુધી કે દેવતાઓમાં પણ આ સામર્થ્ય નથી ભીષ્મને હરાવવા. આટલા મહાપરાક્રમી યોદ્ધા છે. અને ઈ જેના પક્ષમાં હોય ઈ થોડો ઢીલો પડે. પછી પાક્કો નિર્ણય હતો કે વિજય મારો થઈ જશે. તો ભીષ્મનું સામેના પક્ષમાં રહેવું એ કૃષ્ણ સેવાર્થે છે. દુર્યોધન તૈયાર છે, એક કારણ. બીજું, ભીષ્મએ નક્કી કર્યું કે જો પાંડવોની સેના બાજુથી કદાચ હું લડું
તો મને કૃષ્ણનું દર્શન નહીં થાય બરાબર. અને મહાભારત તમે ધ્યાનપૂર્વક વાંચો તો સમજાશે. ભગવાન કૃષ્ણના રૂપનું, પાર્થ સારથી રૂપનું જે આસ્વાદન પિતામહ ભીષ્મએ કર્યું છે એ અર્જુનને નથી થયું. કારણ કે રથમાં અર્જુન ભગવાનની પાછળ છે અને ભીષ્મ સામે છે. અત્યારે મારે તમને જોવા હોય બરાબર, આમ તો આમ હામાહામી હોય તો દેખાય બરાબર. હું તમારી બાજુમાં આવીને કથા કરું તો ભાઈ બધા જોવું પડે આ બોલે જ કોણ ભાઈ. તો ભગવાનના રૂપ માધુર્યનું દર્શન કરવા માટે ભીષ્મ સામેના પક્ષમાં છે. ત્રીજો એક પ્રશ્ન ઉઠે છે કે પાંડવો સાથે આટલો અન્યાય થયો છતાં ભીષ્મ ક્યારેય વિરોધ કેમ ન કર્યો? અન્યાય તો ભક્ત ક્યારેય સહન નહીં કરે, પણ ભીષ્મએ ક્યારેય વિરોધ ન કર્યો. તો વિરોધ નહીં કરવાનું એક કારણ છે કે યદિ ભીષ્મ જો બધું પતાવી દે તો પછી કૃષ્ણ લીલા કેવી રીતે પ્રગટ થાય? ભગવાનની લીલા પ્રાગટ્ય, ભગવાનનું ભક્ત વાત્સલ્ય પ્રગટ કરવા માટે પિતામહ ભીષ્મ ચૂપ રહ્યા છે. વિચાર કરો, ધર્મના જ્ઞાતા છે, ધર્મને જાણવાવાળા મહાજન છે, એને ખબર છે કે અન્યાય થતો હોય ત્યારે ચૂપ ન રહેવું જોઈએ, છતાં એ ચૂપ રહ્યા કૃષ્ણ લીલા સહાયક બનવા માટે. પિતામહ ભીષ્મ ચૂપ રહ્યા ત્યારે તો મહાભારત સુધી આવ્યું ને. બાકી એને જ પહેલા બધું સમાધાન કરી લીધું હોત તો આ લીલાઓ પ્રગટ ન થઈ હોત. અને લીલા પ્રગટ ન થઈ હોત તો ભગવાનના આ ગુણ સંસારમાં કેવી રીતે પ્રગટ થાય? આ મૂળ કારણ છે ભીષ્મનું વિપરીત પક્ષમાં રહેવું. આ ભક્તનો પક્ષ છે. પછી કોઈ સામાન્ય એક રાજનીતિના પક્ષથી યદિ જોવા માંગે તો એમાં ઘણા લોકો કહે છે કે ભાઈ દુર્યોધનનું અન્ન ખાધું ને એટલે પછી એની બાજુ રહેવું પડે. ભીષ્મે દુર્યોધનનું અન્ન નથી ખાધું, આ દુર્યોધન એનું ખાઈ રહ્યો છે. હસ્તિનાપુરની ગાદી ભીષ્મએ ન છોડી હોત તો દુર્યોધન ક્યારેય રાજા ન બન્યો. તો ભીષ્મની કૃપા ઉપર બધા છે. ભીષ્મ કોઈની કૃપા ઉપર, ઈ કેવલ દ્વારકાધીશની કૃપા ઉપર છે, ભગવત કૃપા ઉપર છે.